શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુદર્શી અમને બારણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો આ 40 દિવસ જાણે 4 સેકન્ડમાં પસાર થઈ ગયા એવું લાગે. હોળીના રસિયા ખેલાવાના, ભગવા ધરાવવાના, કોઈનો ફોન આવે તો એ જ વાતો કરવાની. પાછા બ્રજમાં જઈ આવ્યા એટલે હજી મન ત્યાં છે, શરીર અહીંયા છે. અત્યારે એમ થાય કે આહા સાંજે મુખારવિંદ પહોંચી જવાતું હોય તો કેવી આરતી થતી હતી. એટલે હજી આમ મનમાંથી વ્રજ નથી જાતું. બસ એ જ વિનંતી કે વ્રજ કાયમ અમારા મનમાં જ રહે. તો આ બધી વાતો જ્યાં સુધી મનમાં ને મનમાં ઘોળાય ત્યાં સુધી શરીર આયા હોવા છતાંય વ્રજમાં પહોંચી જઈએ છીએ. કાલે ઓલા યુગલ સ્વરૂપે 2 વૈષ્ણવ આવ્યા બોમ્બેથી. હવે મોડા આવ્યા હતા તો પહેલાં તો મેં કીધું ના તમે 1:30 વાગે જાવજો. પછી કૈલાબેન અમારે ક્યાં ટાઈમ સ્પેન્ડ, મેં તો આવી જાઉં. એટલે મેં તો ઠાકોરજી રાજી છે કે વ્રજમાં આપણે ગયા અને એ જ દિવસે યુગલ સ્વરૂપે વૈષ્ણવ કાલે પ્રસાદ લીધો એટલે સાક્ષાત ઠાકોરજી છે એની પ્રતીતિ. વ્રજમાં એક બેન મળ્યા હતા. એ કે ગયા વર્ષે હું વ્રજમાં હોળીના દિવસોમાં આવી હતી 10 દિવસ માટે. અમે 5-6 જણા આવ્યા હતા. એટલે કોઈ ઠાકોરજીને મિશ્રીનું દૂધ ધરાવતું હતું, કોઈ દૂધગર ધરાવતું હતું. એટલે કે મેં મારા ઘરે મારો વાલો રોટીને શાક આરોગ્ય એટલે કે સખડી ધરાવતી. એટલે બધાએ નક્કી કર્યું સવારે બધાએ પોતપોતાના રૂમમાં સેવા પહોંચી લેવી અને ટેક્સી કરેલી હતી 8:30 આવી જાય અને સાંજ સુધી બધી બેઠકોમાં જવાનું અને રાત્રે સાથે પ્રસાદ લેવાનો. સવારે ઠાકોરજીને ધર્યું હોય બધાએ એક જગ્યાએ ભેગા થઈ અને બધાએ લઈ લેવાનો. એ કે આ વાત તો કોઈને કરાય નહીં ઈલાબેન, પણ તમને કીધા વિના રહેવા તો મેં મારા વાલા કોના. એ કે ફૂલના માળાજી અમદાવાદથી બનાવીને લઈ આવી હતી કે એકાદ દિવસ ચાલશે, પછી ત્યાં વિશ્રામ ઘાટે આરતી કરવા જાશું સવારે તો ત્યાં 12 માળાજી મળે છે તો 2-3 લઈ આવશું અને બીજું ચોબાજી આવતા હોય તો એની ભેગી મંગાવશું. ઈલાબેન તમે માનશો નહીં, હવે કે સોમવારની સંપર્ક્રાંતિ હોય એટલે મેં રવિવારે માળાજી બનાવી હતી. 12 દિવસ સુધી અમે માળાજી ધરાવ્યા. ફૂલની એક પાંદડી બી કરમાણી નહોતી કે ગુલાબ જરાય કાળો નહોતો પડ્યો. લીલા પાન અંદર હતા. તો પેલા મને એમ થયું કે પાન છે ને એકાદ દિવસ થાય ને એટલે વાઘ એવા થઈ જાય. એટલે બીજે દિવસે મેં વિચાર્યું કે આ માળાજી રાજભોગમાં સરાવી લઈએ, વળી કરી લઈએ તો બીજે દિવસ ધરાવાય. એટલે મેં એ પાન હતા લીલા એ જોયા કે બરાબર ન હોય ને કડક થઈ ગયા હોય અને પ્રભુને વાગે એવા હોય તો કાઢી લો. પાન જેવા માળાજી કર્યા હતા એવા ને એવા કોમળ. છેલ્લે દિવસે અમારે નીકળવાનું હતું એટલે મને એમ થયું કે આજે તો જોયું તો એ દિવસે પહેલા દિવસ જેવા જ મહારાજે. મેં કીધું જુઓ બેન, સારું છે તમે બધાના બધું નથી કહેતા.
આપણા પ્રભુ આપણને પ્રેમ કરે, આપણને જતાવે, આપણને સાનુભાવ જતાવે, તો પ્રગટ કરે રચાય, પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રચાય. આપણો વર અમેરિકા ફરવા ગયો હોય, બધાય માટે કાંઈક કાંઈક લાવ્યો હોય, બધાની હાજરીમાં આપણને આપે કે તારા માટે, અને રાતના રૂમની અંદર આપણને એમ કે જો વચ્ચે દુબઈ ઉતરો ને તો આ ચેન તારા માટે લાવ્યો છે. હવે એ જ વસ્તુ એણે આપણને પ્રેમ જતાવ્યો કે હું તને વિશેષ પ્રેમ કરું છું. હવે આપણે સવારે ઉઠીને બધાને કહીએ કે જો મારા માટે ચેન લાવ્યા, તો આપણા લૌકિક વર્ણય નથી ગમતું કે આની કાંઈ ખાનગી પ્રેમ કરાય જ નહીં, આ મારે લાયક નથી. તો ઠાકોરજી આપણને એકલાને, હવે માળાજીનું થયું, એવી કૃપા કઈ બધા ઉપર ન કરે. તો પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રચાય. હવે આપણે બધા ગોકુલચંદ્રમાજીને મંદિરે ગયા કામવન, બધાના મનમાં દહેશત હતી, કારણ કે ત્યાં 2 જ મિનિટ દર્શન ખોલાવીએ. જારીજી પધરાવે એટલી વાર તરત ટેરો આવી જાય. હવે મારો પગ તો પહેલે જ દિવસે લોક થઈ ગયો હતો, એટલે મેં બધાને કીધું જુઓ, ભજનમાં રાહ નહીં જોવાની, ભોજનમાં રાહ જોવાની, જેનાથી દોડાય બધાય દોડો. તમને મેં કીધું કોઈ રાહ, છેલ્લે હું એકલી રહી. મેં પ્રભુને શ્રમ નથી આપ્યો, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. જેવી ત્યાં પહોંચી પછી દર્શન ખુલ્યા, અને 10 ગાડીમાં બધાને દર્શન થયા. મદન મોહનજીમાંય થયા. એક ગાડી સહેજ ભટકાણી હતી કે કાંઈક ઊંધે રસ્તે, એ 6 જણને ના થયા. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. આ બધું આજની તારીખમાં બને છે. હવે જે બધા પ્રસંગો બને, સાનુભાવ જતાવે, કોઈ દિવસ કોઈની પાસે વ્યક્ત કરાય નહીં. તમે એકવાર બહાર કહી દો. અત્યારે તો એટલી દેખાદેખીને આડંબર ચાલે છે. મારા ઠાકોરજીએ મારી પાસે પલનું માંગ્યું, દોડીને મારા પલ્લામાં પીરાજી ગયા. બધા દર્શન કરવા આવે. મારા વાલા, આ બધા વંચકોથી દૂર રહેવાનું. અને બીજી ખાસ વાત, આજે યુવાન દીકરીઓ અને દીકરાઓ સત્સંગ સાંભળે છે. મેક્ઝિમમ આપણા ઘરે યુવાનીઓ આવે છે, દીકરીઓ યુવાન આવે. હવે મારે એ લોકોને ખાસ વાત કરવાની છે કે બેટા, સંસારમાં રહીને શ્યામને ભજવાનું કીધું છે. વલ્લભ એવું નથી કીધું સંન્યાસ લઈ લ્યો, લગ્ન ના કરો, કર્યા હોય તો છોડી દો. જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો, ગોપીઓ દોડતી આવી, તો ઠાકોરજીએ બધાને સમજાવ્યા, રાતના તમારાથી એકલા ના હોય. તમારો વર બાડો હોય, બોબડો હોય, કુબડો હોય, માંદો હોય, લંગડો હોય, તમારે એની સેવા કરવી જોઈએ. તો આપણે જીવ, જગત અને જગદીશ ત્રણેય સત્ય છે. જીવનું પ્રાગટ્ય પ્રભુએ કર્યું, જગતનું પ્રાગટ્ય પ્રભુએ કર્યું, એટલે કે જગદીશે. હવે એ જગદીશને આપણે આ બધું છોડી અને ખાલી ભક્તિ કરીએ જ ગમે? આજે આપણા બંગલો છે, આટલી ગાડી છે, વાડી વચીફા, અને આકાશ એમ કે મારે સંન્યાસ લઈ લેવો છે. સૌથી વધુ દુઃખી કોણ થાય? આપણે. બેટા, અમારા જીવનમાં અમે તૂને તિનકા ચુન કર નગરી એક બસાઈ થી.
આ એક એક તિનકા ચૂનીને બતાવી. હવે તું સંન્યાસ લઈ લે તો અમારે જીવા જેવું રહે. તું સંસારમાં રહે, ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કર અને મા બાપ સાથે રહે, મા બાપની સેવા કરે. તાર સંસાર છોડવાની જરૂર છે? તો ઘણા આવે ઇલાનથી અમારે લગ્ન નથી કરવા. મારા વાલા, સંસાર છોડીને શ્યામને ભજાય નહીં. ઘણાના લગ્ન થઈ ગયા હોય, મને ઠાકોરજી પુશ કરાવવા જ ના પાડે છે. કાંઈ વાંધો નહીં, તમારા હૃદયમાં સ્વરૂપને પધરાવો. તમે રોજ એની માનસિક સેવા કરો. એક સમય એવો આવશે, ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે, અવશ્ય તમને કહેશે કે તું ઠાકોરજી પુશ કરાવ. હમણાંનો 6 મહિના પહેલાનો દાખલો. ગયા વર્ષે બોમ્બેથી ઓલા વૈષ્ણવ આવ્યા હતા. નામ કોઈનું એટલે નથી દેતી કે કોઈને ખરાબ અનુભવ જિંદગીનો થયો હોય તો એ બદનામ થાય, અને સારો અનુભવ થયો હોય તો એની સરાહના થાય. વલ્લભે ના પાડી છે કે પ્રગટ કરે રસાય. હવે એ બેન એટલા બધા વલ્લભ કુળના અનુભવ જતાવ્યા, અને પછી મેં પૂછ્યું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? તો એમણે કહ્યું મારા ઘરે નહીં, મારા જેઠાણીને ઘરે. એટલે મેં કીધું ભાઈ એના વર એના ઘરે, તમારા વર. હવે એને બચારાને શું તકલીફ હતી? એના વર ચોખ્ખી ના પાડતા હતા, ઠાકોરજી લાવતો તું નહીં અને તું રહેતો ઠાકોરજી નહીં. હવે એ બિચારા બહાર થોડા આવું બધું વ્યક્ત કરે. હવે ઘરે ગયા પછી સતત મનોમંથન થાય, અરે રે મને 60 વર્ષ થઈ ગયા, હવે ક્યારે ઠાકોરજી પધારશે? હું લીલામાં જઈશ તો ક્યારે મારો હાથ કોણ પકડશે? અંદર એને એટલો તાપ થયો. એના વરે એક દિવસ કહ્યું તું તારે ઠાકોરજી પધરાવી લે, સખડી ધરાવજે. જો એનો તાપ પ્રભુ જાણી ગયા. એ આટલા બધા વલ્લભકુળની નજીક હતા, આટલા બધા વૈષ્ણવની ટેલ કરતા હતા. હવે અંદર ખાને આપણને ખબર ન હોય એટલે આપણને એવું થતું હતું કે આટલું બધું છે તો તમારા ઘર ઠાકોરજી નથી. પછી આ વખતે આપણે વ્રજમાં ગયા ત્યારે એના ઓળખીતા વૈષ્ણવ મળ્યા. એટલો અવાજ બેસી ગયો. એના ઓળખીતા વૈષ્ણવ મળ્યા ત્યારે એણે કહ્યું ઈલાંટી તમે ભલે નામ દીધા વગર કહ્યું હતું, પણ એ વૈષ્ણવને બહુ તાપ થતો હતો કે મારો જન્મારો આમનામ વયો જશે. તાપ પ્રભુથી સહન ન થયો. અત્યારે એના ઘરે ઠાકોરજી સખડી આરોગે છે. એટલે જેને અનુકૂળતા નથી મારા વાલા, એને જીદ નહીં કરવાની, તાપ કરવાનો. આપણામાં વિરહ મુખ્ય છે. તમે સવારે ઉઠો ને વિચાર કરો કે ઠાકોરજી ઘરમાં હોત તો આ દૂધ કેવું મજાનું ઉકાળત, કેસર પધરાવત, ઇલાયચીનો ભૂકો, પ્રભુને એ મજાનું ઓટ્યો દૂધ કપૂર મલાઈ ધરાવત. કાંઈ નહીં, આજે નહીં તો કાલે આવશે ને, ત્યારે મારા પ્રભુને હું મારો મનોરથ આપ પૂરો કરીશ. શૃંગાર જોઈએ. મારા લાલન આવશે ને ઘરે, જો આ માપના હશે ને તો આ વૈષ્ણવે લીધા ને એવા જ હું વસ્ત્ર ને શિંગાર લઈશ. હવે તમારા ઘરે નથી ઠાકોરજી, છતાંય તમારું મન શેમાં છે? મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. જુઓ, ભલે તમારા ઘરે નથી બિરાજતા, પણ સતત નથી બિરાજતા છતાંય તમારું મન એમાં છે, તમારું ચિત્ત એમાં છે. કોઈના ઠાકોરજીનો પાટોત્સવ હોય અને તમે ગયા હો, તમારા મનમાં તરત શું ભાવ આવે? ઠાકોરજી કૃપા કરશે ને વલ્લભ, તો મારા ઘરે પ્રભુ પધારશે ને, હું મારા ઠાકોરજીનો પાટોત્સવ આમ કરીશ, હું 5 વૈષ્ણવની પાતળ પાડીશ, હું નંદ ઘેર આનંદ ભયો કરીશ.
હું મારા ઠાકોરજીને અટકીમાં સામગ્રી કહે, જો નથી બિરાજતા. ઠાકોરજી કે છે હું ભલે સ્વરૂપે નથી બિરાજતો, પણ સતત આનું મન તો મારામાં જ હોય છે. પછી એનો મતલબ એમ નહીં હો મારા વાલા કે જેને બધી અનુકૂળતા છે, ઘરમાં કોઈને વાંધો નથી, પણ એમને ગળા બદડી લાગે એટલે એ નથી પધરાવતા, એ ખોટું છે. તો મારે યુવાન બેન દીકરાઓને જ વિનંતી કે ખોટું મનમાં વ્યર્થ એવું ન વિચારતા કે સંસારમાં રહીશ તો શ્યામને નહીં પજાય. સંસારમાં રહેશો ને તો જ કોણ છે. જો મારવાલા વલ્લભે નક્કી કર્યું હતું કે મારે વિવાહ નથી કરવા, બ્રહ્મચર્યાશ્રમ. ઠાકોરજીએ કહ્યું પંઢરપુર ગયા, અમને તો ઈચ્છા એક, હું નંદન તમે તાક. નિશ્ચય શ્રીનાથજીએ વચન માંગ્યું. તો જો વલ્લભે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો, છતાંય 3 પરિક્રમા કરી, 84 બેઠકો, સુબોધિનીજી 16 ગ્રંથ. તો મારા વાલા સંસારમાં રહેશું, દીકરી હોય એને વર આવે તો એ હાથ બટાવે, પુત્ર કે પુત્રી આપણા ઘરે પ્રગટ થાય તો એ એક સેવામાં વધે. એટલે એવું મનમાંથી યુવાન દીકરી અને દીકરાઓ કાઢી નાખજો કે ના ઈલાંડી અમારે તો એવું ન હોય. મારા વાલા આ અમે જો સંસારમાં રહીને શ્યામને ભજીએ છીએ ને, આ બધા ઘરમાં કેવા અનુકૂળ છે, ગોકુળિયું થઈ ગયું છે ને, તો તમારી પાછળ બીજાને વૈષ્ણવ કરજો. તમે સંસાર નહીં માંડો તો એટલા વૈષ્ણવ વંચિત રહેશે. આ તો 1-2 પ્રસંગ એવા બની ગયા એટલે મારે અહીંયા મેન્શન કરવું પડ્યું. હવે એક નાની વાત, એક ગોવાળિયો હતો, એ બધા એની ગાયો ચરાવવા જાય. હવે 100-1 વર્ષ પહેલા એવું હતું કે ગાયો બધાની ચરાવવા લઈ જાય ને તો પેલા કોઈ પૈસા ન આપતા, સાટા પદ્ધતિ હતી. ગામડામાં અમે જતા તો એટલે વાળવા વાળા હોય ને હવાર આવે બા શિરામણ, એટલે જે આપણે રાતનો ટાઢો રોટલો છે, દહીં છે, અથાણું છે, એ બધું શિરામણ એને દઈએ. અને હાંજ આવે વાળું, એને પછી આપણે કપડાં હોય, 12 મહિનાનું અનાજ બધું. તો આ ગોવાળિયો હતો, હાવ બાભણ ભૂતળો, એને કાંઈ કોણ ભગવાન, કોણ શંકર, કોણ કૃષ્ણ, કોણ માતાજી, શું ધર્મ, કાંઈ ખબર ન પડે. હવે 12-13 વર્ષનો થયો એટલે એના ઘરનાએ કીધું કે તને ભણવા તો, અને પહેલાં કોઈ બહુ ભણતોય નહીં, તો આપણે તો ગોવાળ છીએ, તો ગામમાં જો તારા બાપા ગાયું ચરાવે છે, હવે સંખ્યા વધી ગઈ છે, તો તું આ બાજુની ગામની ગાયો ચરાવ, બાપા તારા આ બાજુની. એ કે આ હાવ ભોળો હતો. હવે ગાયો ચરાવવા જાય, ગાયોને બરાબર ચરાવે, લીલું ઘાસ હોય ત્યાં લઈ જાય, રસ્તામાં જુએ કાંટા કાંકરા નથી, નદીએ પાણી પાય, બપોરે છાંયડો હોય ત્યાં પોતે બેહે, અને જે રોટલો શાક ભેગો લાવ્યો હોય એ ગાયને થોડું ખવડાવે ગૌગ્રાસ, પછી પોતે ખાય. અને ગાયું એવી હેવાય થઈ ગઈ હતી, આજે જે ગાયને ખવડાવ્યું કાલી ન આવે, બીજીને કહે તું જા. હવે તમે આખી વાત જોજો, આ સાચો બની ગયેલો પ્રસંગ. અને સાંજે આવે એટલે ઘણા પહેલાં પાળવાનું બહુ હતું, પહેલાં બધા ટાઈમનું પાળતા. એટલે ગામમાં કોઈ સાસુ મારા જેવી હોય એટલે ગાય છોડવા જાય એટલે કે બોલા આજ તું ગાય દોઈ દઈશ બાપા, આજ ભાભીનો હાથ ચોખ્ખો નથી, તો અહીંયા આજે રોટલા ખાજે, અમે તાર બાપાને કેવડાવી દઈએ છીએ. એ કે આ બોલા 5 ગાયું છે, દોઈ હકીશ? અરે પતિ હોય તોય દો, આવો ભોળો. હવે એકવાર જેના ઘરે
હાથ ચોખ્ખો નહોતો એટલે એણે કીધું ભોલા આજે ગાય હાઈ કે દોઈ દો. એટલે એક ગાય દોઈ ને તો ફીણ હોતું દૂધ આવ્યું. ઓલા વૈષ્ણવ હતા એ કે ભલા બોઘેણું ભરાઈ ગયું. એ કે હા. એ કે આ ગાયો તો બહુ લોટકી છે, એક એક ગાય એક એક બોઘેણું આપે છે. એ કે તો અમારા ઠાકોરજીની કૃપા. બોલાને કાંઈ સમજણ ન પડી ઠાકોરજી હું ને. એટલે કે લાવ ઘૈયાવાળું દૂધ ઠાકોરજીને ધરાવું. બોલા તું આજે સારું થયું આવ્યું, નહીં તો મારાથી તો દૂધ દઉં પછી થોડી વાર બેસી જવું પડે. હવે ભોલાના કાંઈ ખબર ન પડે કોણ ઠાકોરજીને કોણ આન તે. હવે એકવાર ગાયો ચરાવવા ગયો, ત્યાંથી સંઘ વ્રજમાં જતો હતો. બધા બોલતા હતા શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી શ્રી એટલે ભોલાએ પાછળ વળી જોયું તો સંઘવાળા જાતા હતા. તો એને ખાલી એટલું યાદ રહ્યું શ્રી કૃષ્ણ. પછી છેલ્લે ઓલા જે નીકળ્યા ને એ ભોલાને સામે જોઈને કે જય શ્રી કૃષ્ણ. તો ઓલું શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયો, જય શ્રી કૃષ્ણ. એ કે હારું આ બોલવામાં તો બહુ મજા આવે છે. એ કે આપણે બોલાય? એ કે આ બધા બોલતા હોય વટે માર્ગો તો આપણે તો બોલાય જ ને. એટલે આખો દિવસ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નાવા બેસે તો જય શ્રી કૃષ્ણ, ખાય તો જય શ્રી કૃષ્ણ, ગાયો ચરાવે તો આખો દી. હવે એક ત્યાંથી ને વ્રજવાસી નીકળ્યા. એટલે કે ભોલા, એ કે જય શ્રી કૃષ્ણ. એ કે લે તું વૈષ્ણવ છું? એ કે જય શ્રી કૃષ્ણ. વાહ બોલા, આટલી નાની ઉંમરમાં તું તો એક શબ્દ બોલતો નથી, જય શ્રી કૃષ્ણ. એ કે ભોલા અહીંયા છાંયડે હું આપણે બે પ્રસાદ લઈ લઈએ. વ્રજવાસી કોઈના ઘરનું ખાય નહીં. ઓલી ઘીમાં બનાવેલી પૂરી ને બટાકાનું ઓલું ઘીમાં બનાવેલું શાક. એટલે પછી ભોલાની પોતાની બે ગાય હતી. એટલે ભોલાને કે ભોલા અહીંયા આપણે હાલ બે આપણે આ પ્રસાદ લઈ લે. એટલે આમ તો એ ખબર નહીં પ્રસાદ શું કહેવાય. એટલે કે જય શ્રી કૃષ્ણ. ઓલું કહેવાનું સમજાવો કેમ? હાવ બોતડો છે. કાંઈ પૂછ્યું એટલે એમ કે જય શ્રી કૃષ્ણ. એટલે કે ભોલા હાલ બેસ્યા. ઓલા મોટા મોટા પાંદડા હતા ને એ તોડી લીધા અને પાતાની જેમ પાછો કરી અને બેસી ગયા. હાલ ભોલા. આપણે બે આમ ઈશારો કર્યો. એટલે કે ઉભા જો ગાય દોઈ આવું. બોલ્યો નહીં જય શ્રી કૃષ્ણ. આમ ઈશારો કરીને કે એની જે ગાય બે હતી ને એ દોઈ આવ્યો. એ પાણી પીવા માટે થઈને ઓલો કુંજો લાવતો હતો. એટલે એઠો ગ્લાસ ન દોયો, કારણ કે ઓલું જનોઈ જોઈ ને તો એને એટલી સમજણ પડી કે આ બ્રાહ્મણ છે. એટલે ઓલા કુંજામાં એણે ગાય દોઈ અને આખું ફીણ હતું દૂધ એને દીધું. પણ બોલે શું દોતા દોતા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે આણે ભોલો કેવો હતો એને ખબર નહોતું. એટલે પાતર બે પાડી ઓલા કેળના પાનની, પણ વચ્ચે જગ્યા રાખી. કારણ કે વ્રજવાસીઓ એઠા જૂઠા આજની તારીખમાં તમે ગોકુળમાં ગયા હોય જો ભૂલ માંડી જાઓ તમને બે ચાર ગાળો તો દઈ જ દે કે ચાલ. એ લોકો આજની તારીખમાં ત્યાં જળવાઈ રહ્યો છે. એટલે એ કે બેસી જા. એટલે પછી આમની પાસે એક આટલું ઓલું પાણી પીવા માટેનો લોટો મોટો હતો. એમાં એણે દૂધ લઈ લીધું ગયા હતું થોડું રાખ્યું. એ કે લાભ. એ કે ના જય શ્રી કૃષ્ણ, તમે મહેમાન છો ને તમે લ્યો. એટલે રાજી થઈ ગયા વ્રજવાસી. પછી વ્રજવાસીએ ખાઈ લીધું ને પછી ભોલાએ ચાલુ કર્યું. એ કે કેમ ભોલા? એ કે જય શ્રી કૃષ્ણ, તમે આમ જનોઈ બતાવી, તમે બ્રાહ્મણ છો ને એટલે તમે હવે હું ખાઉં. એ કે હવે વ્રજવાસી તો રાજી થઈ ગયા કે આ તો કોઈ ઊંચો જીવ છે. એટલે એનાથી બોલાઈ ગયો, પ્રભુ આવા જીવ ઉપર તો તું કૃપા કરે જ, મને ખબર છે. ને એ તો ગયા. અને ભોલાને કીધું કે તું જે ભગવાનનું નામ લેશ ને જય શ્રી કૃષ્ણ, એ કૃષ્ણ ભગવાન છે, એ ગોકુળનો કાનુડો છે. તું આટલું બધું નામ લેશ તો તને કોક દી દર્શન દેશે. શું માગીશ? એ કે જય શ્રી કૃષ્ણ.
એટલે વ્રજવાસી રાજી થઈ ગયા કે તને ભગવાન મળે તોય તું ભગવાનને જ માગીશ. એ કે જય શ્રી કૃષ્ણ. વ્રજવાસી તો મનમાં આખા રસે, મારા વાલા આ ભોળિયાને તું દર્શન દેજે, આના શ્વાસે શ્વાસમાં તું વણાઈ ગયો છે. હવે ગોધુલી વેળા થઈ, ગાધોડી વેળા એટલે હવે ગાયોને પાછી ઘરે લઈ જવાની. ત્યાં ધૂળની ડમરી ઉડી એટલે બોલો જોર જોરથી બોલવા માંડ્યો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી પીળા પીતાંબર, જરકસી જામા, એ ધૂળની ડમરીમાં દર્શન એકલા ભોલાને જ થયા. એટલે ઠાકોરજી આવીને કીધું, ભોલા જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી તો એટલો વાલો લાગ્યો, એટલો વાલો લાગ્યો કે સામે પીળા પિતાંબરધારી ઊભો છે તો આને એક જ છે કે આ ભગવાનનું નામ છે, આ કાનોડાનું નામ છે, એનું નામ લઈએ ભગવાન મળે. પણ સામે ભગવાન આવી ગયો તોય ઓળખતો નથી. બોલા જો તું જે જય શ્રી કૃષ્ણ બોલે છે એ હું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચરણ પકડી લીધા. ઠાકોરજી તો એટલો વાલો લાગ્યો. બોલા હું તારા પર બહુ પ્રસન્ન છું, માગને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી કે હું મારા વશ આને કરવા માટે પ્રગટ થયો કે હું તું કે એ બધું કરી દઉં. આણે તો મને એના વશ કરી લીધો. એ કે ભલા તારે, એ કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, તાર શું જોઈ છે? બોલો એક જ શ્વાસે બોલતો હતો, જય શ્રી કૃષ્ણ જોઈએ છે. બસ આપ મળી ગયા, બોલો નહીં. મારા પ્રાણ જાય ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ના જાય. ઠાકોરજી અતિ પ્રસન્ન થયા અને ગાયો બધી જાણે ઠાકોરજીને જોઈને રાજી થઈ હોય. વગર દોયે ગાયોની આંચળમાં ભરાયેલું દૂધ થાનમાં સ્રવિત થવા માંડ્યું. હવે ભોલાને એટલી ખબર હતી કે આપણે કોઈક મહેમાન આવે તો બીજું તો શું દઈએ, એટલે એની ગાય હતી ને એને દોઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી તો આમ ગટક ગટક પી ગયા. ભોલા હું કોઈને દર્શન નથી દેતો, મેં તને દર્શન આપ્યા, કાંઈક તો માગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે ઠાકોરજી કે બસ આ જીવને કાંઈ નથી જોઈતું સિવાય મારું નામ. સામે સ્વરૂપ આવ્યું છે, કોઈ આસક્તિ નહીં. જોઈએ શું? મારો અંત સમય આવે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને ભોલાએ ન કર્યા લગ્ન. ગામમાં ભોલાને બધાય બોલાવે, ભોલો બધાનું કામ કરી દે. કોઈ સાજો માંદું હોય ત્યાં સુવાઈ જાય, બેનો દીકરીઓના પ્રસંગ હોય તો એને વળાવાઈ જાય, જેને ભાઈ ન હોય તો એના એ ઓલા જવતલય હોમે, જે વિધવામાં દીકરો ન હોય એનો દીકરો બનાય. અને છેલ્લે ભોલાને લીલામાં જવાનું આવ્યું. બધાએ કીધું, ભોલા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લીલામ પહોંચી ગયા. આવા જીવ હોય ને એને ઠાકોરજી દર્શન આપે કે ઠાકોરજીએ કીધું માગ, બસ જય શ્રી કૃષ્ણ. અને એને ખબર નહોતી, ઓલો સંઘ જાતો તો તેને ગમી ગયું. અને પછી એને ખબર પડી કે આ ઓલા વ્રજવાસે કીધું, લે ભોલા આ તો ઓલા ગોકુળના કાનોડા નામ લે લે. જ્યારથી શબ્દ કાને પડ્યો 12 વર્ષનો અને 72 વર્ષે લીલામાં પહોંચ્યો, બોલો જય શ્રી કૃષ્ણ સિવાય કશું બોલો નહીં. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને
ટેવ પડી મારા વાલાજીને વિસારું ન એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જુઓ, જાણતા અજાણતા મહાત્મા ખબર હોય ના ખબર હોય, તમે અજાણતા અગ્નિમાં હાથ નાખી દો ને તો દાજી જ જાઓ, અજાણતા વિષપાન કરી લો તો મરી જ જાઓ. એમ અજાણતા તમે ભગવત નામ લેવા માંડો ને મારવાલા તો ફલિત થયા વિના નથી રહેતો. આજે અવાજ આજે એટલો બધો બેસી ગયો છે. ડૉક્ટર કહેલા બેન અઠવાડિયું, મેં કીધું મારા વાલા કાલે પહોંચી જઈએ તો આજનો લાવો લીજીએ. કાલ મને ખબર બધાને સાંભળવામાં નહીં મજા આવે, મારું ગળું ખેંચાય છે એટલે બધાને, પણ મારું ભગવત નામ તો લેવાય છે મારા વાલા. મારી જિંદગીનો આ સમય તો વિનિયોગ થાય છે ને વાણીનો. તો આવા ઘણા પ્રસંગો જો ક્યાંક સાંભળેલા હોય, ક્યાંક બાળકોએ કહેલા હોય, ક્યાંક વાંચેલા હોય, તો જ્યારે આવું બધું વાંચીએ સાંભળીએ અને તમારા સુધી હું જેટલું બને વલ્લભ શીખવાડે એટલું બોલું છું. હું પોપટ છું, પોપટને શીખવાડે કોક આવે બોલ રામ, એ કે રામ, એ મને વલ્લભ કહે છે કે તું આટલું કર. બીજું મને એને ખબર છે આને બીજું કાંઈ આવડવાનું નથી, આ વાતોડિયા છે. એટલે સ્વભાવ જોઈ મારા વાલાએ કૃપા કરી. બોલો વલ્લભ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. ચુમ્માલીસમી ચાકે સખત અવાજ બેસી ગયો બોલાતો. મીન રહત જલ આસરે નિકસત હી મર જાય, ક્યો વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિતલાય શ્રી વલ્લભ વલ્લભ ચરણ કમલ ચિતલા. મીન રહત જલ આસરે નિકસત હી મર જાય. માછલી જળના આશરે રહે છે. આશરો એક શ્રી વલ્ભાધીશ કો. એ માછલીને આશરો એક શ્રી જળનો. ગમે એવું પૂર આવે, તોફાન આવે, માછલી અંદર રજડી, બહાર આવે તો મરી જાય. એમ જે આજે એક સરસ દાખલો આપ્યો. એ કે આપણે બધા કેવા છે. એ કે એકનો એક દીકરો હતો શેઠનો, એને જાન જોઈડી. આખું ગામ હગાવાલા આગળ ઢોલ એવો વાગે, બધા નાચવામાં એવા તલે, બેન્ડ વાજાને સહેનાઈને. હવે વરાજામ ઘોડા ઉપર બે બાજુ પાનના ગલોફા, ઓલા હણવર નહીં તાન ચડ્યું, મુખ વરરાજાને પડતો, એ ઓલા ડીજેના તાલે નાચવા માંડ્યા. હવે ઘોડી ઉછળી, વરરાજા પડી ગયો. ઘોડી એમને વરરાજા વિના હાલવા માંડી. આ બધા હાલવામાં એવા તલ્લીન. ત્યાં પહોંચ્યા તો સાસુ પોખવા આવ્યા. ઓલા તો બધા નાચવામાં તલ્લીન હતા. સસરાને બોલાવ્યા. એ ક્યાં વરરાજા તો છે નહીં. સસરાએ પૂછ્યું બધાને ઉભા રહે, આ વરરાજા ક્યાં ને? એ કે હાય હાય, અમે તો નાચવામાં એવા તલ્લીન હતા કે વરરાજા ક્યાં ગયા અમને ખબર જ નથી. જજે કે એવી દશા આપણી છે. જે ઘર ઠાકોરજી વિનાનું છે ને, એ તમે સંસારમાં ગમે એટલા નાચો, ડીજેના તાલ લગાડો, રસામાં પાનના ગલોફા મારો, નવા કપડા ને દાગીના પહેરો, પણ વર વિનાનું તમારું ઘર છે, લીલા તોરણ જાન પાછી આવ્યો. સાસુ સસરાએ કીધું ભાઈ પાણી તો આપો બધા જાનવાર. એ કે આગળ હાલતા થાવ.
વરરાજા વિના તમારે વેલ્યુ. રસ્તામાં બિચારો વરરાજા ઊંધે માથે પડ્યો હતો. આ બધા લીલા તોરણે પાછા આવ્યા. જે કે એવી જ દશા આપણી છે. આપણા સંસારનો વરરાજા આપણા ઠાકોરજી છે. ક્યાં તમે કે છે 24 કલાક મારી પાસે રહે? ખાલી તું એક સવારે અડધો કલાક મને પ્રેમ કર, મેં તને 24 કલાક આનંદ કરવા આપ્યા છે. તું ખા પી જલસા કર, કમાવા જા, પિક્ચર જો, તું જમ, નવા કપડાં, નવા દાગીના. પણ એક સવારે અડધો કલાક મને યાદ કર ને તો 23.5 કલાક તારી બધી જવાબદારી મારી. પણ બધાને વર વિનાની જાનમાં નાચવું છે એટલે બધાય લીલા તોરણે પાછા આવે. એટલે શું? પાછા 84 લક્ષ્યની માં ચાલુ. આજે હું રસોઈ કરતી હતી, મને આ દાખલો બહુ ગમ્યો. બીજું એમણે ગૃહસ્થાશ્રમનું કહ્યું. એ કે જુઓ, તમારા ઘરે સેવા પધરાવી છે, હવે 4 જણા અનુકૂળ છે, એક નથી. તમારી વ્યથા અમને કયો. તમારા જેવો સંસાર અમારો છે, અમારે ઘરવાળી છે, અમારે છોકરા છે, અમારે સમાજ છે, અને તો અમે ઠાકોરજી લાડ લડાવીએ છીએ ને. તો સંસારથી ભાગો નહીં, સંસારમાં રહ્યો, પણ વરરાજા સહિત રહ્યો. વ્રજમાં એક જણા હતા, એને મેં કીધું કે મને કે ના ઈલાબેન સવારે હવેલી જ જવાનું દર્શન કરવા, પછી આખો દી ફ્રી. એટલે મેં કીધું તમને કેટલા વર્ષ થયા? એ ભાઈને પૂછ્યું. એ ભાઈ આમ કડક હતા. એનો બહુ આખો દી કે જો આ ઈલાબેને કીધું સાંભળો, જો આ પ્રસંગ ઈલાબેન. એટલે એને એક મારા તરફ સૂગ હતી કે આખો દી આ ઈલાબેન હાલી નીકળી છે. અને આમ એની બહુ સીધી હતી ને ભાઈ સ્માર્ટ હતા. આઈ એમ સમથિંગ. એટલે પછી મેં કીધું, એટલે ઓલા બેન મને સમજાવી ગયા બિચારા. એ કે જરાક હા પાડે ને 1% મારા ઘર ઠાકોરજી આવી જાય. એટલે પછી ઓલા કુસુમ સરોવરમાં ખબર છે અગ્રવાલમાં ચા પીવા બેઠા આપણે, એ બેઠા. પછી હું એની પાસે ગઈ ચા પીવા. મેં ભાઈ પૈસા તમારે દેવાના. એ કે ઓકે ઓકે નો પ્રોબ્લેમ ઈલાબેન, નો પ્રોબ્લેમ. મેં કીધું હવે મેળ પડી ગયો, આવું નાટક કંઈ કરવું પડે ને. એટલે મેં એ બેનને કીધું તમારે ઘર ઠાકોરજી બિરાજે છે? ત્યાં ઓલા ભાઈએ જવાબ દઈ દીધો, અમે એ લપમાં પડવા નથી માંગતા, અમારે છોકરા નથી, અમે બે લાઈફ એન્જોય કરવા માનીએ છીએ, વૈષ્ણવ છીએ. જો કંઠી પહેરી છે ને ભાઈ? મેં તો બહુ સરસ. સવારે હવેલીએ દર્શન કરવા જવાનું. મેં તો પછી આખો દી એન્જોય એટલે શું કરવાનું? આમ આપણે જાણે કાંઈ ખબર જ નહીં. ટીવી જો, મોબાઈલ જો, ફ્રેન્ડ્સને બધાને ફોન કરું. વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું ચીલાબેન, હું ને મારા વાઈફ એન્જોય કરીએ. મેં તો બહુ સરસ. મેં તમને આમાં મજા આવે જ નહીં? મને કે રિયલી આઈ એન્જોય માય લાઈફ. બહુ સરસ. મેં તો આ તમારી વાઈફ છે ને? મને કે એ ઈલાબેન એ જ હોય ને. મેં તો એને આ બધું ગમે છે એટલે એ ઢીલા પડ્યા થોડા. મેં તમે આમ એવું માનો કે તમારા વાઈફે એ સમોવડા હોય? મને કે એ તો PhD કર્યું છે ને. તો પણ એને મેં ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે આપણા ઘરે જોબ નહીં થાય. એ કેરિયર ઓરિએન્ટેડ હતી, બધું છોડી દીધું. મેં કોના માટે? મને કે ઘર ને મારા માટે. મારો પગાર ઇનફ હતો. આમ એને એક અભિમાન હતું કે હું આઈ એમ સમથિંગ. તો મેં તો એમને આ બધું ગમે છે? એ કે એવું કાંઈ મેં પૂછ્યું નથી. મેં તમને ગમતું હતું એટલે એ PhD હોવા છતાંય એણે જોબ છોડી દીધી, કેરિયર છોડી. મને કે એ બાબતમાં તો કોઈ બે મત નથી. અને દેખાવડી એવી હતી પણ મને સમજાવી ગઈ હતી એની હાયા કરજો ને તમને કાંઈ કહેશે તો મારાથી રહેવાશે નહીં. મેં તું કાંઈ ચિંતા કરવા. એટલે મેં તો એને એ કે એ નથી ખબર. મેં તો ભાઈ અત્યારના જમાનામાં તો એણે તમારા માટે કેરિયર છોડી તો તમે એને પૂછો તને આ બધું ગમે છે? મારી હાજરીમાં જ કીધું એને, નામ ન દેવાય. એટલે કે તમારી સાથે એન્જોય કરવું મને બહુ ગમે છે.
જો આને જવાબ આપ્યો. પણ સવારે એકાદ કલાક મને મારી જાત સાથે ગાળવું બહુ ગમે છે. એટલે ઓલા ભાઈ અડધું ન હોય જા, બહુ હોશિયાર હોય ને, બહુ ચતુર, એ પછી મારે ન બોલાય આગળ. પણ 1 કલાક મારે મારી જાત સાથે ગાળવો છે. મેં મારી કેરિયર છોડી, મેં મારા મા બાપનું ગામ છોડ્યું, મને આગળ ભણવાના અમેરિકાના વિઝા મળ્યા હતા એ મેં છોડ્યું. હવે એના વરનું નામ હમણાં બોલી જવા, એ નામથી બોલાવતા હતા. હવે મને 1 કલાક સવારે, તો કે 2 કલાક ગાળ. હું તો સવારે અમે જીમમાં જાઉં છું, નહીં કે 7 થી 9. એટલે વચ્ચે હું બોલી, તમારી જાત સાથે ગાળવું એટલે શું? તમારે પ્રાણાયામ કરવાનું? મને ખબર હતી મારે આ ભાઈને ક્યાં લઈ જવા છે. તમારે યોગા કરવાના? તમારે ચાલવા? મને કે ના ઈલાબેન, બેઝિકલી આપણે વૈષ્ણવ, મારા ઘરે 8 જામની સેવા, મારા લગ્નથી 40 વર્ષ થયા, મારે છોકરા નથી, મારે હવે અલૌકિક માં બનવું છે. ઈલાબેન, યશોદા મૈયા બનવું છે. વાત્સલ્ય કોને કહેવાય? દીકરાને પ્રેમ કેમ કરાય? ભલે લૌકિક મને નથી મળ્યું, પણ સવારે 1 કલાક હું મારા લાલાને સ્નાન કરાવું, એને હું કોર દઉં, એને હું અરોગાવું, એને હું વાલ કરું, એને મનુહાર કરું. 1 કલાક મને મારા માટે જોઈએ છે. હું કાંઈ ન બોલી, મેં ઓલા ભાઈની સામું જોયું. મેં કીધું, તમે ઈચ્છો એવું કે આ બેન 1 કલાક એની સાથે? કહેલા બેન, મેં કોઈ દિવસ આવો વિચાર નથી કર્યો કે મને એન્જોય કરવું આ બધું ગમે છે, તો એનું એન્જોયમેન્ટ શેમાં છે? એટલે કે ભલે પુષ્ટ કરાવે. સવારે હું 7 થી 9 જીમમાં જાઉં છું, ત્યાં સુધી એનું, ઓલા બેન એમ કીધું, પછી રોજ તમે સવારે દૂધ ને બધું લઈ આવી દો છો? એ કે ગાંધી, મને ખબર પડી ગઈ, અમારા ઘરે વૈષ્ણવ હતા. પછી દૂધ મારે નાઈને લેવા જવાનું, ફ્રૂટ તને નાઈને લઈ આવી દઉં. એટલે સવારે હું રોજ નાયા વિના જીમમાં જાઉં છું ને, ઈલાબેન, હું પ્રોમિસ કરું છું, હું નાઈને આ બધું લઈ દઈ અને જીમમાં જઈશ, અને આવીને જો એ દર્શન કરાવશે તો કરીશ. મેં અત્યાર સુધી આ પાછું વિચાર્યું નહોતું કે હું એન્જોય કરું છું, મને જેમાં મજા આવે છે, તો એને શેમાં? પછી મને કહેલા, બેન હવે, મેં તો બસ હવે તમે જાણો, તમારા ઘરવાળા જાણે, તમારા ઠાકોરજી જાણે. એ કે મેં નક્કી કર્યું હતું ત્યાંથી આવ્યો ત્યારે, ઈલાબેનની નજીક મારા વાઈફને નહીં જવા દો. તમે હિપ્નોટિઝમ કરો છો. હસતા હસતા મારી મશ્કરી કરતા હતા બિચારા. પછી તો એને જે આ સરસ વાતો કરી બધી, મેં ભાઈ પૈસા દઈ દો વાતો કર્યા વિના. જો આત્મીય બનવું હોય ને તો આ બધું જરૂરી છે. રાજી થઈ ગયા. ઓલા બેનને મેં કીધું, પ્રોમિસ આપો મારી હાજરીમાં, હાથ પકડીને. કૈલા બેન હસ્તમેળાપ કર્યો ત્યારે બધા પ્રોમિસ. મેં તો ના, આ અલૌકિક છે, ઓલો લૌકિક હતો. એકદમ ઢીલા થઈ ગયા. હવે તારી આ ખુશીમાં હું તારી સાથે છું. મેં કીધું, મને વિશ્વાસ છે ભાઈ કે ઠાકોરજી ઘરમાં આવશે ને, તમે પણ એની હારે સેવામાં હાથ બટોરશો. તો કે તો તમે જીતી ગયા, હું હારી ગયો, પણ હારમાં મને મજા છે. તો જેના ઘરે પ્રભુ પધારવું છે ને, એને કેને પ્રકારે, એની ઘર વરરાજા વિનાનું હતું, જાન. હવે વરરાજા વાળી જાન થઈ ગઈ. વરરાજાને લઈને જાનમાં જાય ને તો ઓલા સામેવાળા આપણું માન રાખે, ઠંડુ આપે ને ગરમ આપે ને જમાડે ને પેરામણી કરે ને. ઓલા ગયા વરરાજા વિના, લીલા તોરણે પાછા. આપણે ઠાકોરજી આપણા ઘરમાં નહીં હોય, લીલામાં જાશું દરવાજેથી કે ચલો. તો મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય, ત્યો વિઠ્ઠલ નાથ કે ચરણ કમળ ચિતલાય. આ સાખી મારે આજ પૂરી કરવી હતી, પણ હવે જેવી વલ્લભની ઈચ્છા. હરિરાય વાંક મુક્તાવલી. બોલો, અવાજ ઘસડાય છે ને એટલે બોલવું નથી ગમતું, સામેવાળાને સાંભળવું નહીં ગમતું હોય. તતો ક્ષણમ તું
તદભક્તિ ભાવ વર્ધનતો ભવેત ભાવો હિ માર્ગ સર્વકમ કર્તવ્યમ તસ્ય રક્ષણ. ગુજરાતી. એમના પ્રત્યે ભક્તિભાવ વધાર્યાથી એમને સંતુષ્ટ કરી, એમને એટલે ભગવદીઓને ઉપર આવી ગયો ને, જેના ઉપર મહાપ્રભુજીની કૃપા હોય એવા ભગવદીઓને સતત સેવા વડે તમારો ભાવ વધે જ. હવે આગળ કે છે, એમના પ્રત્યે ભક્તિભાવ વધાર્યાથી એમને સંતુષ્ટ કરી શકાય. કોને? ભગવદીઓને. ભાવ જ ભક્તિ માર્ગનું સર્વસ્વ છે. તમે મુખ્ય ભીતરિયાને રાખ્યા ઘરમાં અને સેવા કરાવો, શેઠ મોટા હોય, મને ટાઈમ નથી. આપણે બોમ્બે ગયા હતા, ખબર તમને? એ તો મર્યાદાવાળા હતા, પણ આપણે કામ હતું એટલે ગયા હતા. ઓલું સંપેતરું દેવા આપણે બે જતા ને, મને લાગે છોકરાઓ નહોતા, તો એ સંપેતરું દીધું હતું. તો આપણે એના ઘરે બેઠા એટલે અન્ય માર્ગ ગયા હતા, એટલે આપણે કંઈ બીજી વાત કરવાની હતી નહીં. આપણે સંપેતરું આપ્યું. એટલે પછી એણે કીધું કે આઈસ્ક્રીમ અહીંયા બહુ સરસ મળે. આપણે કીધું હા કાંઈ વાંધો નહીં. ત્યાં એક બેન આવ્યા, એટલે પૂજાના રૂમમાં ગયા. એટલે જેને સંપેતરું દીધું ને એ ભાઈને બેન કે જો, એ કે ઈલાબેન, તમારું નામ ઈલાબેન ને? મેં તો હા. એ કે મારી બેનનો ફોન આવી ગયો છે, આમાં એણે રાખડી મોકલાવી છે. કે મોડું થઈ ગયું ને એટલે કુરિયરમાં ન પહોંચે ને, તો એણે મને એવું કીધું હતું કે અમારે એક સત્સંગની બેન આવે છે ને, તો રાખડી ભાઈ એને ભેગી મોકલાવું છે. જો બેન અમારું આ પૂજારું. હવે આપણને કંઈના ભગવાનમાં રસ ન હોય, પણ વલ્લભે કહ્યું કાપટીએ ભાવ રાખવાનો. આપણે દરવાજામાં જોયું તો ઓલા બેન બધા અંદર સાંઈબાબા, શંકર ભગવાનને, અંબાજીને, મહાદેવને ઓલા બેન દીવો કરતા હતા ને. એટલે મેં કીધું હા જોઈ લીધું, બહાર બેઠા. મેં તો તમારા બેન લાગે છે. મને ખબર હતી કામવાળી જ કપડા ઉપરથી ને. મેં કીધું એ જ ના એલા બેન, એવું નથી. એને હું દર મહિને 11,000 આપું છું. મેં તો ઓહો. એ કે હવે સવારે અમે ઉઠીએ જ 12 વાગે, અમે બધા પાર્ટીવાળા. મારા ઘરે 2 તો હેલિકોપ્ટર છે. મેં તો વાહ વાહ. હવે રાતની પાર્ટીમાંથી આવ્યો હોય 4 વાગે, ઉઠીએ 12 વાગે. હવે ભગવાનને તો સવારે દીવાબત્તી કરવા જોઈએ ને બેન. મેં તો કેટલો ભાવ બહુ તમારો ઉત્તમ છે. મનમાં કીધું પૈસાથી ને તું, પણ આપણે લેવા નહીં તર દેવા. શું કામ? અન્ય માર્ગે હતા, આપણે લેવા નહીં તર દેવા. આ તો આપણને કીધું હતું એટલે આપણે સંપેતરું દેવા ગયા. તો અહીંયા શું કે છે? ભાવ જ ભક્તિ માર્ગનું સર્વસ્વ છે. પૈસા દઈને તમે કરાવો છો એ ભાવ નથી, એ ભક્તિ નથી. તમે ઠાકોરજીને ખાલી ભેળી ધરાવો. વ્રજમાં ગયા હતા, હવે બધા ભોગ ભેગા ધરતા હતા અને 5:30 વાગે તો જમાડી લઈએ, 6:30 7 તો અનુસરે થઈ જાય, પાછી હોળી ખેલાવી લઈએ. પણ ઠાકોરજી પ્રસન્ન કેવા હતા? રોજ આપણે એને કહેતા હતા કે હે ભગવાન, એ જોઈને અમને હસવું આવે કે તારા બનાવેલા તું જ ને બનાવો, અમે તને કેવો ફોસલાવીએ. મરવાલા વલ્લભની કાનેથી બધા ભોગ ભેગા રહો. પણ ઠાકોરજી રાજી એટલે હતા, એના ઘરે આવ્યા હતા ને. તો મારા વાલા, આપણે ભાવ જ છે. પછી એવું નહીં હો આપણે 1 કરોડનો હીરા ના પહેરીએ અને ઠાકોરજીને ઓલી વાગે એવી 5 રૂપિયાની માળા 25 વર્ષ સુધી ધરાવી રાખે. તો ભાવ જ ભક્તિ માર્ગનો સર્વસ્વ છે. એ ભાવનું રક્ષણ કરવું. ખેતરમાં બધું પાક આવી જાય ને પછી નિંદામણ કરવું પડે. આજુબાજુ બધું જે થયું હોય ને એ પોષણ ન લે, એટલે બધું નિંદામણ કરી અને ત્યાં વાડ બાંધી લે કે અંદર કોઈ આવી ન જાય, પશુઓ કોઈ ભેડી, બધું આપણું ખેતર ભેડી ન જાય. તો આપણને જ્યારે ભાવનું સંવર્ધન થાય ને, પ્રભુને બહુ પ્રેમ કરવા માંડીએ ને, પછી ધ્યાન રાખવાનું, કોઈને આ બધું કહેવાનું નહીં, વાડ બાંધી દેવાની, બીજી વાતો કરવાની, કાપટ્ય ભાવ રાખવાનો. પણ આપણને ઠાકોરજી જે જતાવે છે ને એનું રક્ષણ કરવાનું. બોલો હરિરાય મહાપ્રભુજી. શ્રી વલ્લભાતી સુબોધજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુબોધની છે. નારદજીનો ઉપદેશ.
કોને? વ્યાસજીને. નારદજી વ્યાસ મુનિને કહે છે, ભગવાનની લીલાઓ તો અમે પણ જાણીએ છીએ, પરંતુ તે લીલાઓનું વર્ણન કરવાનો અમને અધિકાર નથી. કોને કહે છે? વ્યાસજીને, કે તમે જ્ઞાન અવતાર છો એટલે તમને એની લીલાનું વર્ણન કરવાનો અધિકાર છે. અમે જાણીએ છીએ, છતાં અમારો અધિકાર નથી. તમે ભગવાનના જ્ઞાન અવતાર છો એટલે તમને ભગવાનની આ લીલાઓનું વર્ણન કરવાનો અધિકાર છે. એ તમારું ભાગ્ય છે, તમે ભાગ્યશાળી છો. એ વાત મહાભાગ પદથી સંબોધન કરીને કહી છે. કદાચ તમને એવી શંકા થાય કે હું જે કાંઈ વિચારું, હું જે કાંઈ શાસ્ત્રબદ્ધ કરું તે સાચું ન પણ હોય, અન્યથા હોય, તો નારદજી કહે છે તમારે એવી શંકા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન તમે અમોઘ દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિવાળા છે, એટલે તમે એવું કરો નહીં. તમારી દ્રષ્ટિમાં અન્યથા દેખાવાની શંકા નહીવત છે. વળી તમે એમ શંકા કરતા હો કે તમારું કહેવું બીજાઓને ગળે ઉતરશે નહીં, તમારી કહેલી વાત બીજાઓને સાચી લાગશે નહીં, તો એ શંકા કરવાનું પણ કંઈ કારણ નથી, કારણ કે આપ જ્ઞાની અને સુચિત્રવા પવિત્ર કીર્તિવાળા, જો કીર્તિવાળા ઘણાય હોય, આજે આ મુકેશ અંબાણી છે એ ધનની કીર્તિવાળા છે, આ નાસાના વૈજ્ઞાનિકો છે એ વિજ્ઞાનની કીર્તિવાળા છે, નરેન્દ્ર મોદી છે, યોગીજી રાજની કીર્તિવાળા છે. તો આને શું કહે છે? તમે પવિત્ર કીર્તિવાળા, તમારી કીર્તિ જોઈતી નથી. આજે ઓલા બેન આવ્યા કેવું કહેતા હતા કે ઈલા બેન હું વ્રજમાં મનોરથ કરું, 100 વૈષ્ણવ લઈ જાઓ, 15 લાખ ખર્ચો, એમાં વાહ વાહ મારી થશે કે વલ્લભ નહીં, મારા વાલા એ તો તમારી જ થાય ને. તો એના કરતાં હું મારી રીતે કોઈ નિષ્કંચન વૈષ્ણવને, કોઈને ખબર ન પડે, જમણા હાથે કરું તો ડાબાને, એને માનો કે મકાન લેવું હોય, એને માનો કે કાંઈ તકલીફ હોય, તો એટલા એને ન, તો મારું નામ ન આવે, મારી વાહવા ન થાય અને મારો વલ્લભ રાજી થાય. આજે મને એની વાત એવી ગળે ઉતરી ગઈ કે વાત તો 100% સાચી છે. આજે આપણે માનો 100 વૈષ્ણવ વ્રજમાં લઈ જઈએ, હવે એમાં 98 વૈષ્ણવ સદ્ધર, જેને તમારી આ બધી જરૂર નથી, પોતાના પૈસા આનાથી વધુ સારું કરી શકાય, આપણને સારું લગાડવા આપણા મનોરથમાં આવે. હવે એ બધા વાહવા કોની? ઈલાબેન તમે તો બહુ સરસ. તો મને આ બેનની વાત ગળે ઉતરી ગઈ. જે કરીએ એ ગુપ્ત કરીએ. આપણામાં ગુપ્તતા દાનની નથી, આપણામાં દાન છે જ નહીં. આપણે એકબીજાને સહકાર આપવાનો છે, પૂરક બનવાનો છે. પહેલાના જમાનામાં માટીની કોઠી આવતી, એટલે નીચે ઘઉં હોય, પછી વચ્ચે પડ આવે, પછી વચ્ચે બાજરો હોય, પાછું પડ આવે, ઉપર ઝાર હોય. હવે ઘઉંવાળા હોય અને ઘઉં ખોટી જાય, માનો એ વસ્તારી છે અને આપણે આટલા જ છીએ, તો આપણે શું કહીએ? કાંઈ વાંધો નહીં, તમે આમાંથી નળ ખોલીને લ્યો, જરૂરિયાત એને વધુ છે. તો આ કોઠી તો પ્રભુની જ છે, આપેલું જ બધું ઠાકોરજીએ. આ ઘરની કોઠી, દ્રવ્ય કોઠી, પૈસાની કોઠી બધી એની જ છે. તો જેને જરૂર હોય એ નળ ખોલે, એમાં બાર વાહવા કરાવવાની જરૂર નથી. શુચિ એટલે પવિત્ર અને શ્રવ એટલે કીર્તિ. તમે લોકોમાં આદરણીય છો, તમારો પડ્યો બોલ ઝીલવા દુનિયા તત્પર છે. આ બધી તમારી લોકપ્રિયતાની કીર્તિની વાત થઈ. હવે તમારી પોતાની વાત કરીએ. આ નારદજી વ્યાસજીને કહે છે કે આપ સત્યરથ, સત્યમાં પ્રીતિ રાખવા વાળો છે. તમારી કીર્તિ વધે એટલે ખોટું નહીં બોલો, ખોટું નહીં કરો, ખોટા વર્ણન નહીં કરો, એનો અમને વિશ્વાસ છે. આડંબરમાં દેખાવમાં માનતા નથી. જુઓ, આ બધું પુસ્તકીય છો, હું કાંઈ કહેતી નથી.
એટલે કોઈ એવી ગેરસમજ ના કરવી. સુબોધની જેમ લખ્યું છે જ હું બોલું છું. તમે આડંબર કે દેખાવમાં માનતા નથી, માટે આપને માટે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું ઉચિત છે. તમે તમારી કીર્તિ માટે નથી કરતા. તમને આત્મસંતોષ થાય કે પ્રભુએ મને જ્ઞાનાવતાર તરીકે મોકલો છે, તો મારી પ્રભુની લીલાનું એવું વર્ણન કરું કે બધા તો ખુશ થાય પણ મારા પ્રભુ પ્રસન્ન થાય. આપ ભગવત ધર્મનું પાલન કરનારા છો, તે સિવાયના ધર્મો સત્ય નથી. એ વાત દ્રઢ કરવા માટે આપ વ્રતોને નિયમોને ધારણ કરનારા છો અને તેનું પાલન કરનારા છો. આપ સ્વાધ્યાય, મનન, સમાધિ વગેરે નિયમો વ્રતોને નિયમિત ધારણ કરો છો અને તેમનું દ્રઢ રીતે પાલન કરો છો એવો ભાવ છે. અથવા તો ધૂતવ્રત એટલે કે જેમને ભગવાનના ધર્મનું, ભગવાન અંગેનું જ્ઞાન આપોઆપ થાય એવા છો. તમારે ક્યાંય વાંચવા, લેવા, બોલવા, શીખવા, પૂછવા નથી જવું પડતું. તમે ભગવાનના જ્ઞાનાવતાર છો. તમારી નાભીમાંથી આપોઆપ જ્ઞાન પ્રગટ થશે. એટલે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. તેમનું આપ દ્રઢ રીતે પાલન કરો છો. અથવા તો ધૃતવ્રત એટલે જેમને ભગવાનના ધર્મના, ભગવાન અંગેનું જ્ઞાન આપોઆપ થાય એવા આપ છો. તેનું કારણ આપ નિયમોને ધારણ અને પાલન કરનારા છો. એવી શંકા કરવામાં આવે કે ભગવાનના જે ધર્મો વ્યાસ મુનિને સ્ફુરિત થાય છે તે કર્મો કદાચ ભગવાનમાં હોય જ નહીં, તો એ શંકાનું નિવારણ ઉરક્રમ પદથી કર્યું. ઉરુ એટલે અધિક, ક્રમ એટલે જેનો વિસ્તાર હોય તેવા. ભગવાનનો વિસ્તાર અનંત છે, એના કોઈ ધર્મો નથી. અષ્ટસખાઓએ જેવી લીલા ના દર્શન કર્યા એવું જ વર્ણન કર્યું છે. હવે એકવાર નવનીત પ્રિયાજીએ કહ્યું, સુર, અત્યાર સુધી તો અમે જે લીલા કરીએ તું ગાય છે, હવે તું ગા તો અમે એવી લીલા કરીએ. સુરદાસ, હવે તું એવું ગા કે અમે તારા લીલાનું વર્ણન કરે છે ને એવી લીલા કરીએ. તો અહીંયા વ્યાસજીને કહે નારદજી, માનો કે ભગવાનના બધા ગુણો કે ધર્મ તમે તમારી રીતે વિસ્તારણ કરો તો ઠાકોરજી વધુ રાજી થાય. એને તમે જે બોલો છો એ બધું કરે જ છે, કરવા તત્પર છે, એનામાં સામર્થ્ય છે. એટલે તમારે વ્યાસી આ ચિંતા કરવાની. હવે હું અહીંયા મને વલ્લભ બોલાવે, બરાબર, એમાં કદાચ બે ચાર શબ્દો વધુ બોલી ગયો તો ઠાકોરજીના ગુણાનુવાદ જ છે. નિંદા કરતી હો કોઈ નહીં અને બોલી હો તો એનો દોષ મને લાગે, એ મારે ભોગવવું પડે. પરંતુ પ્રભુના ગુણાનુવાદ વલ્લભ કરાવતા હોય મારી પાસે અને એમાં બે શબ્દો વધુ બોલી ગયો, ઠાકોરજી કે અરે વાહ, લે તું આ લીલા નહીં દર્શન કર. ભગવાનનો વિસ્તાર અનંત છે. એવા કોઈ ધર્મો નથી કે જેની સ્ફૂર્ણા વ્યાસ મુનિને થાય અને તે ધર્મો, તે ગુણો, તે લીલાઓ ભગવાનની ના હોય. આ ભગવાન વામન દેખાય છે પણ તેમનો વિસ્તાર ત્રણેય લોકમાં છે. વામન અવતારમાં આ લીલાના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા છે. વામન સ્વરૂપમાંથી ક્ષણમાં વિરાટ બનીને 3 પગલામાં તો સમસ્ત સૃષ્ટિને માપી લીધી. એ વામન અવતારનો પ્રસંગ આગળ ઉપર કહેવામાં આવશે. કહેવાનું તાત્પર્ય છે કે આવા વિરાટ રીતે ફેલાયેલા ભગવાનની લીલાઓ અપાર છે અને જે લીલાઓની સ્ફૂર્ણા વ્યાસ મુનિને થશે તે લીલાઓ ભગવાનની લીલાઓથી પર નહીં હોય. સુરદાસીને કહ્યું ને, હવે તું વર્ણન કર એવી લીલા. તો વ્યાસીએ કીધું, વ્યાસીને, નારદ, તમે જે લીલાનું વર્ણન કરશો પ્રભુ એ લીલા વિસ્તાર છે. તો સત્સંગમાં ક્યારેય આપણાથી કાંઈ, આજે મને ઘણી વાર આવું થતું હતું, આજે શંકાનું સમાધાન મળી ગયું કે કદાચ ક્યાંક મારાથી 2 શબ્દો વધુ બોલાઈ જતા હોય કે એકાદો પ્રસંગ આઘો પાછો થઈ ગયો હોય. અહીંયા કે છે ઠાકોરજી એની સામું જોતા પણ એવી લીલા કરે છે. યમુનાજી, બસ હવે 2-4 દિવસમાં યમુનાજીનો ડ્રાફ્ટિંગ તૈયાર થઈ જાય એટલે યુટ્યુબમાં મૂકી
પીએમઓનું એડ્રેસ શોધીએ છીએ. કોઈ પાસે હોય મારા વાલા તો અમને વોટ્સએપ કરજો. જો અમે કોઈ જ્ઞાની નથી, અમને કાંઈ ખબર પડતી નથી, પણ અમારી મા માટે અમારે કરવું છે, તમારે તમારી મા માટે કરવું છે. તો જેને જેવું કોઈ પાસે રહે આપણે આ લખવું છે અને મોદીજીને યોગીજી પાસે પહોંચે એ સરનામું કે એડ્રેસ કોઈ પાસે હોય તો અમને વોટ્સએપ કરજો. એટલે અહીંથી અમે યુટ્યુબમાંથી બધાને કહીએ અને એ દિવસે આપણે બધા 2 પોસ્ટકાર્ડ લખી, એક સરખું લખાણ, પોતાનો મોબાઈલ નંબર અને એક જ જગ્યાએ પહોંચે અને આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવે એવી મોદીજીને વિનંતી, યોગીજીને વિનંતી. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संवर्धन कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलसु कुंड बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड रुद्र कुंड पे छत्रभुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या तेरसे कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए. श्री वल्लभाधीश सर्वे वैष्णव ने ना એ વલ્લભ આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.